આજે આપણે યોગ કક્ષામાં પ્રાણાયામ સાથે આશીર્વચન કેમ આપવા અને આશીર્વાદ કેમ લેવા એ વિશે હું તમને બતાવીશ. તો આપણે શ્વાસ સાથે કરીશું. તો આ રીતે મુવમેન્ટ સામસામે બેસી જવાનું છે અને હાથ આ રીતે શ્વાસ ભરતા હાથ ઉપર અને શ્વાસ છોડતા હાથ માથા પર રાખીશું. ફરીથી શ્વાસ ભરતા હાથ પાછા લેશું અને શ્વાસ છોડતા હાથ નીચેની તરફ. આ બ્રીથિંગ સાથે કરીશું. ફરીથી એકવાર બતાવું છું. શ્વાસ ભરતા શ્વાસ છોડતા માથા પર શ્વાસ ભરતા ફરીથી આપણી પાસે આવશે અને શ્વાસ છોડતા નીચેની તરફ. તો આ રીતે શ્વાસની અને હાથની આ રીતે ક્રિયા થઈ અને આપણે શબ્દ કઈ રીતે બોલશું. આશીર્વચન આપવા છે તો શબ્દ પણ મનમાં બોલવાના છે, પણ હું તમને મોટેથી કઈ રીતે બોલી એ પહેલાં બતાવી દઉં છું. તો શ્વાસ ભરતા આ રીતે બોલવાનું છે કે ઈશ્વરના આशीर्वाद आप पर सदैव बने रहे. योग के माध्यम से मेरी यात्रा अंतर्मुख हो. फरीथी ईश्वर के आशीर्वाद से आप पर सदैव बने रहे. योग के माध्यम से मेरी यात्रा अंतर्मुख हो. તો એ રીતે આપણે ગુરુ મંત્ર મ્યુઝિક સાથે આશીર્વચન આપીશું. તો આ રીતનું હતું. તો